નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીના મેયર અને નવસારીના મેયરની આદત અને નવસારીના મેયરની આદત પ્રમાણે આજે પણ સવારે 7:30 વાગ્યે એમણે આખી ટીમને સર્કિટ હાઉસ ખાતે બોલાવી, જેની અંદર કમિશનર, ડેપ્યુટી કમિશનર, વિવિધ વોર્ડના નગરસેવકો અને એન્જિનિયરોના કાફલા સાથે એમણે સ્થળ તપાસની શરૂઆત કરી. સર્કિટ હાઉસ પરથી પહોંચ્યા સીધા શોપિંગ સેન્ટર, જેને આપણે ખૌદરા ગલી કહીએ છીએ, એટલે કે અટલ બિહારી વાજપેયી ઉદ્યાનની બાજુમાં જે આવેલું ખૌદરા ગલીનું જે શોપિંગ સેન્ટર છે ત્યાં પહોંચ્યા અને ખાઉ ગલીની અંદર જે સમસ્યા ટ્રાફિકની સર્જાઈ છે એ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે એમણે સૂચનો લીધા અને આદેશો આપ્યા. સાથે જ સ્થળ નિરીક્ષણ કરી અને તમામ વસ્તુઓની ઝીણવટભરી વાતચીત કરી. કારણ કે ત્યાં તમે જ્યારથી ત્યાં ફૂટપાથ બનાવવામાં આવ્યો છે, સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો અને જેના કારણે લઈ અને કારો સીધી રસ્તા ઉપર પાર્ક થતી થઈ ગઈ અને ટ્રાફિકની સમસ્યા વકરી છે, જેના કારણે લઈ બધાએ જ ભોગવવું પડે છે. અને જેનો એમણે નિર્ણય એ લીધો કે જે દુકાનો છે, દુકાનો બાજુએ 4 વ્હીલ પાર્ક થશે અને સામે જે સ્માર્ટ વોકવે બનાવવામાં આવ્યો છે, સ્માર્ટ વોકવેની અંદર એવા ટેકરાઓ બનાવવામાં આવશે જેથી કરીને બાઇકો ત્યાં મુકાશે. એના માટે વોચમેનની ફાળવણી કરવામાં આવશે. સાથે જ દુકાનદારોને પણ સ્પષ્ટ શબ્દોની અંદર જણાવી દેવામાં આવ્યું કે જેમને દુકાન આપી છે, દુકાન બાદ પણ એ લોકો જે પોતાના ચૂલાઓ અને જે કંઈ બીજી અન્ય સામગ્રીઓ છે એ બહાર લઈ આવે છે. એકચ્યુઅલી બહાર જે બેસીને લોકો જમે છે, પાર્કિંગની જગ્યા હતી પણ સુવિધા ન ઉત્પન્ન થાય એના માટે કરીને ત્યાં લોકોને જમવા માટેની છૂટ આપવામાં આવી છે, તો તેનો સદુપયોગ કરવામાં આવે, નહીં કે ત્યાં દુકાન ખોલી દેવામાં આવે અને દુકાનની અંદર ગોડાઉન બનાવી દેવામાં આવે. સાથે જ પાછળના ભાગે જે એમણે અનઅધિકૃત રીતે પોતાના શેડો પાડી દીધા છે એ બાબતમાં પણ તાકીદ લેવામાં આવી છે અને જગ્યા ખુલ્લી કરવામાં આવે એનું પણ સૂચન આપી દેવામાં આવ્યું છે. ત્યારબાદ જે બાગ છે અને બાગની અંદર જે પાર્કિંગ માટેની જગ્યા હતી તેની આગળ પારોડી બનાવી દેવામાં આવી અને ત્યાં પાર્કિંગ થતું જ નથી, તો એ પારોડી તોડીને ત્યાં પણ પાર્કિંગ કરાવવા માટે આવે તે પણ સૂચના આપવામાં આવી અને એ પ્રમાણે એ વિસ્તારની અંદર એમણે સર્વે કર્યો. સર્વે કર્યા બાદ અધિકારીઓને સાથે રાખી અને સૂચનો આપ્યા. ત્યારબાદ તેઓ પહોંચ્યા વિદ્યાકુંજ અને કોન્વેન્ટની વચ્ચેના મુખ્ય માર્ગ ઉપર. અને વિદ્યાકુંજ સ્કૂલ અને કોન્વેન્ટ સ્કૂલની વચ્ચેનો જે મુખ્ય માર્ગ છે, જ્યાં પાથરણના બાળાઓ, લારીવાળાઓ, ટેમ્પાવાળાઓ ઊભા રહે છે, એમના માટે સૂચનો આપવામાં આવ્યા. ત્યાં બાઇકો જ ઊભી રહી શકે એ માટેની એમણે કાળજી રાખવા માટેનું કહ્યું. જો કારો ઊભી રાખવામાં આવશે તો એને લોક મારી દેવામાં આવશે, એજન્સીને કામ સોંપવામાં આવશે અને પ્રાઇવેટ એજન્સી એ કામ કરશે. એટલે જેથી કરીને વિદ્યાર્થીઓ જે ખરા, વાલીઓ જે ખરા, એમને પણ અગવડ ના પડે. ફેરિયાઓ માટેની જગ્યા જે ખરી એ પણ નક્કી કરવામાં આવી કે ફેરિયાઓ માટે જ બોક્સ કલ્ટિવેટેડ ગટર બનાવવામાં આવી છે, એની ઉપરનો આખો પટ્ટો ખાલી જ હોય છે, ત્યાં એમને સ્થળાંતરિત કરવામાં આવે અને જેથી કરીને ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા ના સર્જાય. ત્યાંથી તેઓ આગળ ગયા અને આગળ જઈ અને ટીકરા જકાત નાકા પાસેનું જે શોપિંગ સેન્ટર છે તે અને વિદ્યાકુંજ સ્કૂલ પાછળ જે ગટર છે, જે ગટર ખુલ્લી છે, ગટર બંધ કરવામાં આવે, ગટરની અંદર જે કચરો છે, કચરો સાફ કરવામાં આવે અને એની પણ એમણે સમીક્ષા કરી હતી. ત્યાંથી તેઓ ટીકરા ગામ ખાતે ગયા. ટીકરા ગામ ખાતે હળપતિવાસની અંદર જે રસ્તાઓ બાબતના પ્રશ્નો છે, જ્યાં જીઓડીસીની લાઈનો નખાઈ છે અને ત્યારબાદ ત્યાંથી જે પાણીના નિકાલ માટેની જે સમસ્યા છે, કારણ કે અગ્રવાલ કોલેજનો પાછળનો ભાગ લાગે છે, તો ત્યાં જે ભૂંગળાઓ છે તેની સાફ સફાઈ કરવી, ત્યાંથી પાણીના નિકાલ માટેની જે કંઈ પણ સૂચનાઓ છે તે એકબીજાની સાથે આપલે કરી. એન્જિનિયરને પણ કહ્યું. આ તમામ ચર્ચાની અંદર કમિશનર પણ જોડાયા હતા, ડેપ્યુટી મેયર પણ જોડાયા હતા અને સાથે જ તમામ અધિકારીઓ પણ જોડાયા હતા. ત્યારબાદ તેઓ દસરા ટેકરી ખાતે પહોંચ્યા હતા. દસરા ટેકરી ખાતે પહોંચી અને જ્યાં ગટરની લાઈનો નંખાઈ છે, જ્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું ચોમાસા પહેલાં, એની ઉપર બ્લોક અને જ્યાં ડામર નાખવાનો ત્યાં ડામરનો રસ્તો અને જ્યાં બ્લોક મૂકવાનો ત્યાં બ્લોક મૂકવા માટેની પણ તાકીદ કરવામાં આવી. અને આખા પ્રવાસ દરમિયાન એમણે મીડિયાને સંબોધતા શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ. રાબેતા મુજબ આજે નવસારી મહાનગર દ્વારા જે વિઝિટો થાય છે એમાં કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, વિવિધ વિભાગના અધિકારીઓ અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે આજે જે અહીંયા અટલ બિહારી વાજપેયી શોપિંગ સેન્ટર છે ત્યાં ટ્રાફિકની સમસ્યા હતી, બાજુમાં ગાર્ડન આવ્યો છે ત્યાં પાર્કિંગની સમસ્યા છે. ત્યાર પછી જે વિદ્યાકુંજ સ્કૂલ છે તેની સામે જે ડ્રેનેજ છે પાછળના ભાગે ખુલ્લી છે તેને બંધ કરવા માટે સૂચના આપી. સ્લેબ ભરીને જે ડ્રેનેજોની અંદર કચરો છે એને કાઢવા માટે સૂચના આપી. ખાસ કરીને તીગરા ગામની અંદર જે મહાનગરમાં ભેળ્યું છે ત્યાં હળપતિવાસમાં જે પ્રોબ્લેમ હતા રસ્તાના એ પણ જોવામાં આવ્યા અને છેલ્લે દશેરા ટેકરીની અંદર જે લાઈનો ડ્રેનેજની નાખી છે તેના પર તાત્કાલિક
બ્લોક અથવા ડામર રોડ થાય એ માટે કમિશનર સાહેબ, હું અને બધા અધિકારીઓ સાથે રહીને સૂચના આપવામાં આવી છે. ઝડપથી જે કંઈ આ ડ્રેનેજો નખાણી છે તેના પર બ્લોક અને ડામર રોડથી વરસાદ પહેલાં પૂરા કરવા. તો આ પ્રમાણે આજરોજ ફરી એકવાર નવસારીના મેયર જે ખરા એ આખા લાવ લશ્કરની સાથે આ વોર્ડ નંબર 13ના મહત્તમ વિસ્તારોની અંદર ફર્યા અને વોર્ડ નંબર 13ના મહત્તમ વિસ્તારોની અંદર વોર્ડ નંબર 13ના નગરસેવકો, પૂર્વ નગરસેવકો, સાથે જ એન્જિનિયરો, ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર બધાને સાથે લઈ સંકલન કરી અને સમીક્ષા કરી તમામ રસ્તાઓ, સાફ સફાઈ, ગટર, ડામર વર્ક, બ્લોક વર્ક અને સાથે જ મેઇન કે જે ખૌદરા ગલીની અંદર થતું ટ્રાફિક છે એને કઈ રીતે નિયંત્રણ કરી શકાય એના માટેના સૂચનો અને તજવીજ હાથ ધરવામાં આવી. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.